નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગણિત, તેમાં એકમ છે 7મું, સમય વહી જાય છે। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, મિનિટ, કલાક, દિવસ અને મહિનામાં થતા કામનું વર્ગીકરણ કરવાનું છે। તો અહીંયા રોટલી બનાવવી, કપડાં સૂકવવા, મકાન ચણવું, ફૂલનું ખીલવું, આ બધું છે। તો તેમાં આપણે મિનિટની અંદર રોટલી બનાવવી, પાણી પીવું, હાથ ધોવા, ચા પીવી અને બ્રશ કરવું છે। ત્યારબાદ કલાકની અંદર થતા કામની અંદર કપડાં સૂકવવા, હોમવર્ક કરવું, ફિલ્મ જોવી, રાત્રે ઊંઘવું અને રસોઈ કરવી। દિવસ તો ફૂલનું ખીલવું, પરીક્ષા આપવી, મુસાફરી કરવી, ભરત ગૂંથણ, ઘર સાફ કરવું। અને ત્યારબાદ છે મહિનામાં થતું કામ, મકાન ચણવું, રસ્તા બનાવવા, પાક ઉગાડવો, બાળક મોટું થવું અને લગ્નની ખરીદી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, આપેલ વિદ્યાર્થી ઓળખ કાર્ડનો અભ્યાસ કરો, તે પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ભારત પ્રાથમિક શાળાનું આઈ કાર્ડ છે, તેમાં ઓળખ નંબર છે 772। ત્યારબાદ તમે જુઓ તો નામ છે કરણ રામજીભાઈ મકવાણા, અને ત્યારબાદ છે તેમની જન્મ તારીખ છે 5/3/15 અને જીઆર નંબર છે 1534। ત્યારબાદ શાળામાં દાખલ તારીખ 15/7/21 છે। ત્યારબાદ વર્ગમાં દાખલ તારીખ 8/6/23 છે અને ઇસ્યુ તારીખ છે આઈ કાર્ડ બનાવવાનું તારીખ 12/8/23 અને અહીંયા વિદ્યાર્થીનો ફોટો લગાવવાનો છે। તો હવે તેના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે। તો ચાલો જોઈ લઈએ। અહીંયા છે 5/3/15 બતાવે છે તે કરણ 5મી માર્ચ 2015માં જન્મ્યો હતો। ત્યારબાદ 5/3/24ના રોજ કરણની ઉંમર કેટલી થશે? તો કે 9 વર્ષ થશે। ત્યારબાદ છે કરણનો વિદ્યાર્થી ઓળખ નંબર કેટલો છે? તો કે ભાઈ 772 છે। વિદ્યાર્થી ઓળખ કાર્ડ કઈ તારીખે ઇસ્યુ થયેલું છે? તો 12/8/23ના દિવસે। ત્યારબાદ આવે છે કે ભાઈ 8/1/2024ના રોજ કરણને વર્ગમાં દાખલ થયે કેટલો સમય થયો? તો કે ભાઈ 5 મહિના થયા। ત્યારબાદ કરણના જીઆર નંબર 6 ઉમેરતા તો 1540 સંખ્યા થશે। વર્ગમાં દાખલ થયા પછી 2 માસ 4 દિવસ પછી ઓળખ કાર્ડ ઇસ્યુ થયું છે। વિદ્યાર્થી મિત્રો, 3 નંબરનો પ્રશ્ન આવે છે કે આપેલ કેલેન્ડરનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા વર્ષ 2024નું આ કેલેન્ડર છે, એમાં 12 મહિના આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના। તો તમને પણ ખ્યાલ જ હશે, જો તમને આ નાનું પડતું હોય તો તમારી પાસે જૂનું કેલેન્ડર હોય તો તમારે તે લઈને બેસવાનું છે, જેથી કરીને નીચેના પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકાય। તો અહીંયા પ્રશ્ન નંબર 1 છે કે જે મહિનાના 31 દિવસ હોય તે મહિનાના નામ લખો, તેને શબ્દના કોષના ક્રમમાં લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, એમાં જાન્યુઆરી આવશે, માર્ચ આવશે, મે આવશે, જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબર અને ડિસેમ્બર આવશે। આટલા મહિના છે તે વિદ્યાર્થી મિત્રો 31 દિવસના મહિના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2024માં ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસો છે? તો તેમાં તમે જોશો તો આ લીપ વર્ષ છે એટલે 29 દિવસ આવશે। કેલેન્ડરમાં નીચેની તારીખ પર વર્તુળ કરવાના છે। તો આપણે કેલેન્ડર જે રહ્યું 14 જાન્યુઆરી, 1 મે, 15 ઓગસ્ટ, 31 ઓક્ટોબર ને 25 ડિસેમ્બર, તો આ જે તારીખો 5 આપવામાં આવી છે, આ 5 તારીખનું આપણે કેલેન્ડરની અંદર વર્તુળ કરવાના છે, મેં કરેલા છે। અહીંયા તમે જોવો છો 14 જાન્યુઆરી છે એટલે સંક્રાંત આવે। ત્યારબાદ 1 મે છે ગુજરાત સ્થાપના દિન। ત્યારબાદ આવે છે 15મી ઓગસ્ટ એટલે આપણો જે રાષ્ટ્રીય તહેવાર છે। ત્યારબાદ છે 31 ઓક્ટોબર અને 25 ડિસેમ્બર નાતાલ આવે છે, મેં વર્તુળ કરેલ છે। ત્યારબાદનો પ્રશ્ન છે 24મી જુલાઈએ 2024ના રોજ કયો વાર છે? તો બુધવાર છે। 3 વર્ષ પહેલાં
કયું વર્ષ હતું? તો 2021મું વર્ષ. ફેબ્રુઆરી, જુલાઈ અને નવેમ્બર મહિનાના દિવસોની કુલ સંખ્યા કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો, એ 30 દિવસના મહિના છે અને 29 દિવસનો મહિનો છે, એટલે 30-90 દિવસ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલ તહેવારો કયા વારે આવે છે તે શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, થોડુંક ઝાંખું દેખાઈ રહ્યું છે. તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ કલર એવો જ છે, એટલા માટે ફોટાની અંદર થોડુંક ઝાંખું દેખાય છે, પણ તમારી સ્વાધ્યાય પોથીમાં તો વ્યવસ્થિત જ દેખાતું હશે, તો તમે જોજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો સારો લાગે ને તો બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો ખાસ કરજો. ત્યારબાદ છે તહેવારો, તારીખ અને વાર. એ તહેવારનું નામ, તારીખ અને વાર. તો બકરી ઈદ છે તે સોમવારે આવે છે, ઉત્તરાયણ છે મંગળવારે, હોળી છે શુક્રવારે, રક્ષાબંધન સોમવાર, સ્વતંત્ર દિન ગુરુવાર, જન્માષ્ટમી સોમવાર, દિવાળી છે ગુરુવાર. ત્યારબાદ છે દશેરા, તો દશેરા શનિવારે, નાતાલ બુધવાર અને મહાશિવરાત્રિ શુક્રવારે છે. તમે જોઈ લેજો, 2024નું કેલેન્ડર લઈને બેસશો એટલે આ તારીખે કયો વાર છે તમને પણ ખ્યાલ આવી જશે. ત્યારબાદ ક્રમમાં ગોઠવવાના છે, તો પહેલાં મહાશિવરાત્રિ આવશે, પછી બકરી ઈદ, પછી સ્વતંત્રતા દિન, રક્ષાબંધન, જન્માષ્ટમી, દશેરા, દિવાળી, નાતાલ, ઉત્તરાયણ અને હોળી આવશે. પ્રશ્ન નંબર 5 આવે છે વિદ્યાર્થી મિત્રો, આગળ આપેલ પ્રશ્ન 3ના વર્ષ 2024નો કેલેન્ડરનો અભ્યાસ કરી નીચે આપેલ કેલેન્ડર કયા મહિનાનું છે તે જણાવો અને કેલેન્ડર પૂર્ણ કરી પ્રશ્નોના જવાબો પણ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કેલેન્ડર છે તે ઓક્ટોબર મહિનાનું છે, કારણ કે એમાં આપણે જોઈએ તો આમાં 9 તારીખ છે તે બુધવારે છે. તો ઓક્ટોબર મહિનાની અંદર આપણે જોઈએ તો 9 તારીખ એક આપેલી છે અને એક 26 તારીખ આપેલી છે. આ 9 તારીખ છે અને 26 તારીખ છે, એટલે આપણે આ શોધવાનું છે કે 9 તારીખ અને બુધવાર આવતો હોય તો તે કયા મહિનાનું છે. તો ચાલો જોઈ લઈએ. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ભાઈ ઓક્ટોબર મહિનો છે, 9 તારીખ છે તે પણ બુધવાર છે અને 24 તારીખ ગુરુવાર હતી. તો અહીંયા પણ દર્શાવવામાં આવી છે, એટલે એ કેલેન્ડર છે આપણે જોઈએ તો તે કેનું છે? તો કે ભાઈ ઓક્ટોબર મહિનાનું છે. તો ચાલો ત્યાં ફરીથી જઈએ. એટલા માટે અહીંયા આ ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર છે તે આપણે પૂર્ણ કરવાનું છે. આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહેવા માંગે છે કે ભાઈ રવિવાર આવતા હોય આ મહિનામાં, તેમાં લાલ રંગથી કરવાનું છે. તમારે જે પણ રવિવાર છે તો તમારે આ રવિવારો છે તેને લાલ રંગથી કલર કરી દેવાનો છે. ત્યારબાદ છે શુક્રવારના દિવસે આવતી તારીખ, તો 4, 11, 18 અને 25. ત્યારબાદ આ મહિનાના ત્રીજા મંગળવારે કઈ તારીખ આવે છે? તો કે 15. અને આ મહિનાના કેટલા સોમવાર આવે છે? તો કે 4 સોમવાર આવે છે. અને 26મી તારીખે કયો વાર આવે છે? અને તે પછીના અઠવાડિયામાં તે જ વારે કઈ તારીખ આવે છે? તો 26 તારીખ અને શનિવાર આવે છે, અને તે જ પછીના અઠવાડિયે તે જ વારે 2 તારીખ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, મહેશના જીવનમાં બનેલી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમ આપો અને સમયરેખા પર ક્રમશઃ ગોઠવવાની છે. તો પહેલા નંબરે આવશે મહેશનો જન્મ થવું. બીજા નંબરે વિદ્યાર્થી મિત્રો મહેશ શાળામાં ભણવા માટે પ્રવેશ લે છે. ત્રીજા નંબરે મહેશ ધોરણ 10માં ઉત્તીર્ણ થાય છે. ચોથા નંબર છે મહેશના લગ્ન થાય છે. અને 5મા નંબરે મહેશની દીકરીને શાળામાં ભણવા મોકલી. તો તેને આપણે નીચે જોઈએ તે રીતે ગોઠવીએ. અહીંયા પણ એ જ રીતે મહેશનો જન્મ થાય છે, મહેશ શાળામાં ભણવા માટે જાય છે, 10મા શાળામાં ભણવા માટેનો પ્રવેશ લે છે, લગ્ન થાય છે અને દીકરી શાળાએ ભણવા જાય છે. ઊભા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. ત્રીજા નંબરે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે લખવામાં ભૂલ થઈ હોય એવું લાગે છે. આમાં મહેશ છે તે 10મા ધોરણની અંદર ઉત્તીર્ણ થાય છે. આગળનું છે નીચેની ઘડિયાળ જોઈ આપેલા ખાનામાં સમય દર્શાવવાનો છે. તો પહેલી ઘડિયાળમાં 3 વાગ્યા, આમાં 8 વાગ્યા અને આમાં 1 વાગ્યેલો છે. ત્યારબાદ બાકીની 3 ઘડિયાળમાં આમાં 1:30 વાગ્યો છે, આમાં 9 વાગ્યા અને આમાં 10:30 થયા છે. ત્યારબાદ આમાં 4 વાગ્યા, આમાં 11:30 અને આમાં 12 વાગ્યા છે. 8 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો,
નીચે સમય દર્શાવ્યો છે તેને આપણે ઘડિયાળના કાંટામાં બતાવવાનો છે. તો આમાં 7 વાગ્યા, આમાં 1 થયો, આમાં 11 કર્યા, ત્યારબાદ આમાં 2 ને 30, 6 ને 30 અને 3 ને 30, અને આમાં 12 ને 30, 10 અને 7 ને 30 બતાવેલ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.